જો તુવેરમાં ફૂલ આવી ગયા છે, નાની નાની ટીંગુઈ આવી ગઈ છે. દાણા ખાવાની તૈયારી છે. જો સરસથી તુવેરમાં જો કેવી લૂમે ઝૂમે ફૂલ ફર્યા છે, ને બધે ટીંગુ આવશે. આ તુવેર મોટી થઈ ગઈ અને હવે જો એમાંથી ફૂલ આવી જશે. જો કેવાય પાટલા ઓલા શું કહેવાય, આને પટકાઈ ગયા કેવાય તને ખબર? જો હાલવાની જગ્યા ન હોય, પાટલા અડી ગયા. ના આપણે આંબો છે. એ સનેડો. સનેડો બધાને કીધું સનેડો છે, તો શું કીધું કેવાય? છકડો કે છકડો કહેવાય કે આને. અને આ ગુંદો છે. જો આ ગુંદામાં ગુંદા આવે હો, સરસ. અને તુવેર જો આગળથી કેવી સરસ છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો આજે પાછા આપણે વાડીએ આવી ગયા છીએ અને ત્યારે જો વાડીએ છે ને નાના નાના ઘઉં હતા, અત્યારે જો મોટા થઈ ગયા છે. તમે જોઈ શકો છો કેવડા થઈ ગયા છે. તો સરસ મોટા મોટા ઘઉં થઈ ગયા છે. આપણે વાડીએ પાછા જ આવી ગયા છીએ. તો નજારો જો વાડીનો વાસ સળગાવ્યું છે, તો જો ધુવાડા નીકળે છે. જોઈ લો મેં નારિયેળી કેવી સરસ છે. જો કેમ એમ બેઠી? તડકો લાગે છે. વાડી એક તડકો જોઈ ને. કેવો તડકો છે. આ ઘઉં નીંદવા આવી છે. નીંદો નીંદો, પાણી વારવાનું રહે, ખાતર નાખવાનું રહે. તડકો લાગે છે તો નીંદવું કેમ આવે? થોડુંક નીંદવું વાંચી ના હોય તો નીંદવું લાગે, પણ તડકો લાગે છે. તને તડકો લાગ્યો હો ભાઈ. ત્યારે નીંદવાનું હોય. હાલો હાલો. આ શું સોયાબીન નો પાલો કહેવાય ને, મને નહોતી ખબર. એવું હતું? મને તો એમ કે માંડવી સોયાબીન નો પાલો. મોટા મોટા ઘઉં થઈ ગયા છે. હમણાં ઘઉંની ડુંડીઓ થઈ જાય. હમણાં ઘઉંની ડુંડી આવી જાય ઘઉંમાં, પછી ઘઉં આપણે તૈયાર થઈ જાય. તડકો એવો છે આપણે તો 4 વાગે એવો તડકો છે, તો 2 વાગે કેવો છે? જો તમે બધા કીધું હતું ને કે તમે ટ્રેક્ટરમાં વિડીયો કર્યો, પછી સનેડામાં કર્યો, ગાડા બળદ ગાડામાં કેમ ન કર્યો? સાર્યું જો બળદ ગાડું, પણ બળદ નથી. બળદ ગાડું છે પણ બળદ નથી. જો કોઈ તમને બળદ ગાડું એટલે કે ગાડું તો અમે બતાવી દઈએ છીએ ને. આ એન્ટિક પીસ કહેવાય અત્યારના જમાનામાં, કેમ કે હવે તમને ઓછા જોવા મળશે. ગામડામાં બધાને ઘરે હશે ને તો હશે, પણ હવે બળદ નથી અને બધાને ઘરે ગાડા એમનો હશે. એટલે આપણે તમને ગાડું, તમને ગાડું બતાવી દઈએ. શું કેવું? હા. જો આપણે પાછા કેસર પણ આવી ગયા છીએ. એ આ છે પપૈયો છે લગભગ.
લાલ તુવેર છે કે શું છે ખબર નથી પડતી આપણને. ત્યાં પક્ષી બોલે છે. આજે આપણે ફાઇનલી પાછા વાડી આવી ગયા છીએ. નજારો વાડીનો તો તમને ખબર છે કંઈક અલગ જ હોય છે. કેવા સરસથી જો રીંગણા તો જોઈ, નાની એવી રીંગણી છે તો એમાં રીંગણા તો જો લૂમે ઝૂમે પીરાય. જોઈ લો કેવા રીંગણા પીરાય નાની નાની. જોઈ લે એક એક કોમાં 3-3 ચૂમકી છે. જો બગડી ગયું છે કે શું? હા બગડી ગયું છે. આ રીંગણા જો બગડી ગયા છે. જો આમાં એક રીંગણું છે કેવું સરસ છે. જોઈ લે દવા વગરનું આપણે ઓર્ગેનિક. જોઈ લે આમાં નાના નાના છે. જો ક્યાં સરસ છે. વરિયાળી પવનની સરસ આવે છે, પંખીડાનો અવાજ. અને આપણે જો બેસી ગયા છીએ વાડીએ. તો આજે તો વાડી આવી ગયા છીએ. તો તમને બધાને વિલેજ લાઈફ કેવી લાગે છે તે અમને જણાવજો. અમને તો બહુ જ ગમે છે. તમને બધાને કેવી ગમે છે તે જણાવજો. કેમ કે આપણે જો એની કંઈક દેશી હવા, દેશી માણસો, દેશી હવામાન, બધા સાધનો જોવા મળે એવા નવા નવા. જો નારિયેલ પીવા હોય તો દેશી, શાકભાજી દેશી, બધું દવા વગરનું હોય. બાકી તો તમે બધા આપણે બહારથી લઈને તો તમને બધાને ખબર જ છે કે જલ્દી જલ્દી પૈસા કમાવા માટે છે ને દવાનો ઉપયોગ કરતા હોય છે. અને પૈસા કમાવા માટે તો માણસોને અત્યારે મારી નાખે છે. હું તો એમ જ કહું કે આ તમે જે આ ઘરનું થાય ને એ ખાવ ને, અત્યારે તમે જોવો છો ને કેન્સર કેટલા વધી ગયા છે. વધારેમાં વધારે શાકભાજીમાંથી થતા હોય છે. કેમ કે શાકભાજી ખાઈ અને એમાં જે દવાનો ઉપયોગ કરે છે ને એમાંથી જ ઓલરેડી કેન્સર થાય છે. પણ કોઈ માનતું નથી. શું કરવું? અને સિટીમાં રહેતા હોય ને તો આપણે બિચારાઓને એવું મજબૂરી હોય છે કે આપણે ધરારથી શાકભાજી લેવું જ પડતું હોય છે.